टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। સુરતમાં વધુ એક ડિજિટલ અરેસ્ટની ઘટના સામે આવી કે જ્યાં વેસુના વૃદ્ધને 15 દિવસ ડિજિટલ એરેસ્ટ કર્યા હતા। ડિજિટલ એરેસ્ટ કરીને રૂપિયા 1.71 કરોડ પડાવ્યા। શેર બજારની બચતમાં 1.71 કરોડ ટોળકીએ ખંખેરી લીધા હતા। નરેશ ગોયલ ફેમ મની લોન્ડરિંગ કેસની અંદર સંડોવણી છે અને ડિજિટલ એરેસ્ટ કર્યા હતા। તો સાથે આજીવન કેદ થશે કહી કાર્યવાહી કરવાની પણ ચેતવણી આપી હતી। જો કે સમગ્ર મામલે સાયબર ક્રાઇમે તપાસ હાલ શરૂ કરી છે। આરબીઆઈ ગવર્નરનો લેટર મોકલી સંપત્તિ અને બેંક ખાતા ફ્રીઝ કરવાની ધમકી આપી પીડિતને ગભરાવી દર 2 કલાકે રિપોર્ટિંગ કરવા માટે પણ મજબૂર કર્યા હતા। જ્યાં ટ્રાય, સીબીઆઈ અને મુંબઈ પોલીસના અધિકારીઓના નામે છેતરપિંડી કરવામાં આવી। વેસુના 65 વર્ષીય વૃદ્ધને આ કોલ કર્યો હતો અને આ ગુપ્ત તપાસ છે તેવું પણ જણાવવામાં આવ્યું હતું। વૃદ્ધને કોલ કરી આ ગુપ્ત તપાસ હોવાનું પણ જણાવાયું છે। અન્ય કોઈને જાણ કરશો તો તેઓને પણ ગુનામાં સામેલ કરી દેવામાં આવશે। આવી રીતે જે ડિજિટલ એરેસ્ટ છે તે કરવામાં આવ્યું કે જ્યાં આરબીઆઈ ગવર્નરનો લેટર મોકલવામાં આવ્યો હતો અને લેટર મોકલી અને ધમકી પણ આપવામાં આવી હતી કે આરબીઆઈ ગવર્નર તરફથી આ લેટર છે, સંપત્તિ અને બેંક ખાતા ફ્રીઝ કરવાની પણ ધમકી આ અપરાધીઓ દ્વારા આપવામાં આવી છે। સંપત્તિ અને જે પણ બેંક ખાતા છે તેને ફ્રીઝ કરી દેવામાં આવશે અને આવી રીતના ડરાવવામાં આવ્યા। પીડિતને ગભરાવી દર 2 કલાકે તે પોતાને રિપોર્ટિંગ કરે તેવું પણ માટે પણ મજબૂર કરવામાં આવ્યા હતા। રિપોર્ટિંગ કરવા માટે મજબૂર કરાયા અને સાથે ટ્રાય, સીબીઆઈ અને મુંબઈ પોલીસના અધિકારીઓના નામ લઈ અને છેતરપિંડી આ કરવામાં આવી છે। ટ્રાય, સીબીઆઈ અને મુંબઈ ક્રાઇમના નામ સાથે છેતરપિંડી કરવામાં આવી છે અને સાથે અન્ય કોઈને પણ જાણ કરશો તો તેઓને પણ આ ગુનામાં સામેલ કરવામાં આવશે તેવી પણ ધમકી આપવામાં આવી છે। મહત્વનું છે કે સાથે અંધેરી પોલીસ મથકમાં ગુનો દાખલ થયો છે તેમ કહીને ધમકાવવામાં આવ્યા હતા પીડિતને। સાથે જે વૃદ્ધ છે તેમને અનેક રીતે ધમકાવવામાં આવ્યા છે। કોલ કટ કરી દીધા બાદ વોટ્સઅપ કોલ કરવામાં આવ્યો હતો અને વોટ્સઅપ કોલ કરવામાં આવ્યા બાદ મુંબઈના જે અંધેરી પોલીસ મથકના પીએસઆઈ પ્રદીપ સાવંત છે કે પ્રદીપ સાવંત તરીકે પણ પોતાની ઓળખ આપી હતી કે મુંબઈના અંધેરી પોલીસ મથકના પીએસઆઈ પ્રદીપ સાવંત તરીકેની ઓળખ આપી અને જે ડરાવવા ધમકાવવામાં આવ્યા હતા। આઈ કાર્ડ અને ટ્રાયનો લેટર પણ આ જે પીડિત છે તેમને મોકલવામાં આવ્યો હતો। તો આ રીતે ડિજિટલ એરેસ્ટ કરવામાં આવ્યું હતું અને આ સમગ્ર એરેસ્ટ કરીને વધુ એક ઘટના સુરતના વૃદ્ધ સાથે ઠગાઈ આચરવામાં આવી છે। ડિજિટલ એરેસ્ટના નામે વધુ એક ગુનો છે તે સામે આવ્યો છે। તો કેવી રીતે કરવામાં આવે છે ડિજિટલ એરેસ્ટ એ પણ આપણે જાણી લઈએ। મોબાઈલમાં પોર્નોગ્રાફી જોવાનો ડર બતાવવામાં આવે છે તો સાથે સાથે બેંકમાં ગેરકાયદે ટ્રાન્ઝેક્શન કર્યાનો પણ દાવો કરવામાં આવતો હોય છે। આ રીતે બેંકની અંદર ગેરકાયદેસર રીતે ટ્રાન્ઝેક્શન તમે કર્યા છે તેવી રીતે કહી અને ડિજિટલ એરેસ્ટ કરવામાં આવે છે। પાર્સલમાં ડ્રગ્સ મળ્યાનો પણ દાવો કરવામાં આવે છે। આ અનેક રીતે તેઓ અનેક ગુનાઓ બતાવી અને ડરાવી ધમકાવી અને ડિજિટલ એરેસ્ટ કરે છે। એફબી પર ફ્રેન્ડ રિક્વેસ્ટ કરી અને વિડીયો કોલ પણ કરવામાં આવે છે। સોશિયલ મીડિયાનો પણ ઉપયોગ આ લોકો કરતા હોય છે અને સાથે સાથે ક્રેડિટ કાર્ડનું આઉટસ્ટેન્ડિંગ વધારે હોવાનું કહી અને ડરાવી ધમકાવી અનેક એવું કાયદાઓ બતાવી અને તેઓ આપને ધમકાવે છે, ડિજિટલ એરેસ્ટ કરે છે। પોલીસ, સીબીઆઈ, આરબીઆઈ અને ઈડી અધિકારી તરીકેની પણ ઓળખ આપે છે અને તેઓ આપને આ જાળમાં ફસાવે છે। તો સાથે આધાર કાર્ડ, સિમ કાર્ડ, બેંક એકાઉન્ટ મની લોન્ડરિંગ સાથે જોડાયેલું હોવાની વાત કરે છે અને તેને કારણે ડરાવી ધમકાવી અને તેઓ આપનો શિકાર કરતા હોય છે। ડ્રગ્સ, સ્મગલિંગ અથવા તો ગેરકાયદે પ્રવૃત્તિ સાથે કનેક્શન આપનું બતાવવામાં આવે છે અને ધમકાવવામાં આવે છે। તો આ રીતે સમગ્ર રીતે ડિજિટલ એરેસ્ટને જે ગુના છે તેને અંજામ આપવામાં આવતો હોય છે। ધરપકડનો ડર આપને બતાવવામાં આવે છે ને આપી અને વિક્ટિમને જે પણ પીડિત છે તેને ફસાવવામાં આવતું હોય છે। તો સાથે ભોગ બનનારને ડિજિટલ રીતે પોતાની સાથે જોડાયેલા તેઓ રાખતા હોય છે અને ધાક ધમકી આપતા હોય છે।